1912 ટાઇટેનિક ડૂબી. જોયું ને તમે? 1912 14મી એપ્રિલે 2:10 હિમશિલાની અરે ભટકાણી, 3 કટકા થયા અને ટાઇટેનિક ડૂબી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી અને વર્ષો પછી એના સમાચાર હાલતા થયા. એ ટીવીમાં સમાચાર આવ્યા અને એ વખતની જીવતી રહી ગયેલી એક ડોસી, એને મીડિયાનો સંપર્ક સાધ્યો કે એની મુસાફર હું જીવું છું. મીડિયાવાળાને મળવા ગયા, એની ભવ્યતા જો એ ડોહીએ બધી વાત કરી, એમાં મરી મસાલા ઉમેરી અને આ જગતને એક અદ્ભુત પિક્ચર મળ્યું, ટાઇટેનિક. અમે કેટલાય જોયું, ખાલી આંગળી ઊંચી કરતો કોઈ જોયું હોય તો. ન જોઈને વિનંતી કરું છું, એક વખત જોઈજો, એક વખત જોઈજો. આ દુનિયાને એક અદ્ભુત પિક્ચર મળ્યું, ટાઇટેનિક. મારે તમને એ કહેવું છે કે એની પહેલા એક આપણી ડૂબી હતી 1888માં. માંડવીથી ઉપડી દ્વારકા આવી, દ્વારકાથી ઉપડી પોરબંદર આવી, તે 10 નંબરના સિગ્નલ લાગી ગયા હતા. અને એવા કડક અધિકારી, જેનું નામ લેલી સાહેબ હતું, કડક અધિકારી કે એક પણ નાવડાને સ્ટીમર સુધી જવાબ દેવામાં ન આવે. અને તે રોકાવાનો પ્રશ્ન આવ્યો. પોરબંદર મહારાજાએ જાહેરાત કરી કે સ્ટીમર 1 દી રોકાય, 2 દી રોકાય, 4 દી રોકાય, જે ખર્ચ થાય પોરબંદર રાજ ઉપાડશે. છતાં એનો ટંડેલ માન્યો નહીં. જસુભાઈ બીજા કોઈ ઉહાપો ન કર્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ ઉહાપો કર્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મહારાષ્ટ્રમાં લેવાતી. અમારું વરસ બગડે, આમ જવા દો. પણ એવો કડક અધિકારી, એક પણ નાવડાને જવા ન દીધું. અને પોરબંદરથી નિયત સમયે ઉપડી પોરબંદર અને માંગરોળની વચારે નેવી બંદર સુધીના સમાચાર મળ્યા. દરિયાને તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે પાણી હોતી આખી સ્ટીમર ક્યાં વહી ગઈ એની આજની ઘડી સુધી એક પતરું ન મળ્યું. ઇન્ડિયનની કંપનીની માલિકીની હતું, નામ એનું વૈતરણી હતું, નામ વૈતરણી હતું. પહેલી વખત જનરેટરના દીવાથી જતો હતો એટલે એને વીજળી કહેતા. એ આખી પાણીમાં ક્યાં ગઈ એનું પતરું મળ્યું નહીં. તેથી મીડિયા નહોતા, તેથી છાપા નહોતા, તેથી રેડિયા નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. તો ખબર પાડી કે ને? ખબર પાડી કે ને? એ ખબર પાડી હોય ને તો ઋષિબેન થોડીક વાર પહેલાં કહેતા હતા ને, શબ્દ ફરી વાર દોહરાવું. એ ખબર પાડી હોય ને તો અમારા લોક સંગીતે પાડી છે, લોકગીતોએ પાડી છે. રાવણથો લઈ અને માગવાવાળા આવતા, નાકે બેહે, એ રાવણથાના તાર વગાડે અને કરોડ સ્વરની માલિકોરી માગવાવાળા તે દી એમ કહેતા કે આજી કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ. શેઠ કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ. દરિયે વેરણ થાય કાશમની વીજળી વેરણ થાય કાશમની. કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ. માય શેઠિયા બેઠા છોકરાનું નહીં પા. ગીત ઘણું લાંબુ છે, મારે 2 કડી તમને કહી અને મારે એક વાત ઉપર જવું છે. 7 માય શેઠિયા બેઠા ને છોકરાનું નહીં. ઓખા બંદરેથી ઉપડી તીને, ઓખા બંદરેથી ઉપડી તીને આવવું મુંબઈ શેર કાશમની. કાશમ તારી વીજળી રે મત
આ લોકગીતો, અમર લોકગીતો, અમર ગીતો મિત્રો વગડો વગડો એક કડી તમને મજા આવે એટલે કહું. જો આમાં તમે ઘણી વખત હા ભાઈ બે ત્રણ ફરમાઈશ છે પૂરી કરવાની. મુંબઈ શહેરમાં માંડવા નાય ખાન ખોબલે વેચાય ખાન હોડ સે કાના ડુંગરે ચડી હોડ સે કાના ડુંગરે ચડી જુએ જાનુની વાટ કાશમની કાશમ તારી વીજળી રે મધદારીએ વેરણ ગાતા ગાતી ગાતી મોટા સાહેબના આગ બોટ મળ્યા વીજળી પાછી વા મોટા સાહેબના આગ બોટ મળ્યા વીજળી પાછી વા સુરતથી ઘણો બધો મિત્ર મંડળ સર્કલ વેદાંત ગ્રુપનું આવ્યું છે. મિત્ર કેજીએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કેજીએ મરદ કામ વિપત્તિમાં આવે મિત્ર કેજીએ મરદ ખુશામત કરને ખાવે મિત્ર કેજીએ મરદ સત્ય કા કર સમજાવે મિત્રતા ही का नाम है जो मन लोभ ना लगे कभी सत्य बात पिंगल કહે એનો દેહ જાય પણ નેહ નો ડગે આવો મિત્ર કેજીએ મરદ મરદ મન દર્દ મિટાવે. પણ યુવાન મિત્રો હા 5 મિનિટ ખમ તમતા નિરાતે ભલે રજા લઈ લઈએ. મને ફરમાઈશ તો જે લોકગીતની હતી એ તો મેં ઉપાડ્યું નથી. ન્યા મારે જાવું તો ધીરે ધીરે તમને ન્યા સુધી લઈ જાવ હતા પણ જોતો તો ધીરજ કેટલીક છે. દરિયાને કાંઠે એક વ્યક્તિ ઊભો હતો. આમ દરિયામાં મોજું આવ્યું એટલે પાણીનું મોજું આવ્યું છાપકું ભરી પીધું ખારું ધૂધવા જેવું લઈ ગયું એટલે થૂથું કરી અને ભાગવા માંડ્યો એટલે દરિયાના મોજાએ કીધું કે અમારા નીર ખારા જસી અને મરજીવા મત ફેર મો મારા તળિયા તપાહી જો તને કુબેર કંગાલ લાગશે. ઉપર બધી ખારા પાણી જોઈને વિયોજામાં એક વખત ડૂબકી માર કુબેર પાસે શું છે એમ સાહિત્ય સમજવું હોય ને તેમાં ડૂબકી મારવી પડે, ઉપર ઉપરથી ન પડે. આ તો લોકગીત છે. હવે વિચાર કરી લો મિત્રો, એ વખતે કોઈ આવી વ્યવસ્થા નહોતી, કોઈ ઇન્ટરનેટ નહોતા, તો ડૂબે છે વીજળી તો એ જગતને કેમ ખબર પાડવી? સાંભળો એની એટલે હું તમને એ કહું છું કે સાંભળતા જાવ, કંઈ સાંભળો. એને સંદેશો કઈ રીતે દીધો કે કાચને કૂપે સંદેશા દીધા કે વીજળી ડૂબી જા. કાચના શીશાની માલિકો લખીને મૂક્યું, કોઈક બચાવવા આવો. કાચના શીશામાં ચીઠિયું નાખી માથે લાકડાના બૂચ માર્યા અને દરિયામાં રવાના કર્યા. જેને હાથમાં આવશે એ બચાવવા માટે થઈને આવશે, જેને હાથમાં આવશે એ બચાવવા માટે. અદભુત પીડ્યું છે. ભગવાન નારાયણના પગ દબાવતા હતા લક્ષ્મીજી, અને નારાયણે એટલું કીધું કે તમે છે ને કુંડિનપુર એટલે હાલનું નાગપુર વિદર્ભ દેશની માલિકો તમે અવતાર ધારણ કરો, આપણે માધવપુરને માંડવે ભેરા થાવું. ટૂંકમાં વાત કરું, લક્ષ્મીજીને હાલતા કર્યા. એ વખતે અતિશય ત્રાસ કંસુનો વધ્યો
એટલે માં ધરતી છે એ પોકાર કરવા માટે થઈ વિષ્ણુને અને ક્ષીર સમુદ્રમાં ગયા. બે બાયું હામ્યું મળ્યું. એક પતિની બે પત્ની હામી જડે ને એટલે કાં બેન કે ને કાં સૈયર કે, કાં બેન કે કાં સૈયર કે. ધરતી વિષ્ણુ પત્ની, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ખમસ્તુમે. લક્ષ્મી વિષ્ણુ પત્ની, આ બે વિષ્ણુની પત્નીઓ હામી મળી એટલે માતા ધરતીએ લક્ષ્મીજીને કીધું કે સૈયર એ મોરી રે સૂરજને પછવાડે ચાંદલિયો કે દી ઉગશે રે. તમને એમ થાય કે આબા લાખન ભાઈ શું છે? અરે આમાં ભાગવત છે, રામાયણ છે. ધરતી કે છે હે લક્ષ્મી, સૂરજની પછવાડે ચાંદલિયો કેદી ઉગશે. તેત્રાયુગ પૂરો થઈ ગયો. સૂર્યવંશી ભગવાન રામે જળ સમાધિ લઈ લીધી અને કૃષ્ણ પરમાત્મા યદુવંશી કુળમાં ચંદ્રવંશમાં જે અવતર્યા નથી. આ વચ્ચેના ગાળામાં ધરતી કે સૈયર મોરી રે આ સૂરજની પછવાડે હવે ચાંદલિયો કેદી ઉગશે. એટલે કે અંબેને મારે હમણાં જ વાત થઈ કે શું કે ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાય તેરે. ગવાતું તો એમ છે સૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેદી ઉગશે. ખરેખર સૈયર મોરી રે સૂરજની પછવાડે ચાંદલિયો કેદી. પછી એમ કે હાયતમને સોમવારે આઠમની અધરાતે. હાયતમને સોમવાર તો કહી દીધો, પછી આઠમ ક્યાંથી આવી? હાયતમને સોમવાર નહીં, શ્રાવણ ના સોમ. સાહેબ એક એક શબ્દોની મજા આવે. તમને શું કહું, રૂપાલા સાહેબ રેકોર્ડિંગ કર્યું ત્યારે મેં બધું કીધું હતું મોજે દરિયામાં. હા, આજે જ મેં ફોન કર્યો પણ અમરેલી સવારે 9 વાગે આવશે એમ ને. મેં કીધું રાતે આવો તો પ્રોગ્રામમાં મજા આવે એમ. હા, પણ હવે કંઈ કઈને કામ એવું આવી ગયું હોય. ઘણા બધા સાહેબને એ કે આ તો પટેલ ડાયરો બધો બેઠો છે, મારે એક વાતે કરવી છે, મને બીજું ઘણું યાદ આવે છે, બે ત્રણ ફરમાશું છે, હું કરવું એમાં વિચારમાં પડ્યો છું. કણબીની દીકરી હેઠે ખડ વાટતી હતી હામી વાડ ને વાડીમાં એક મોરલો અને મોરલાએ હરપને પકડ્યો. એ હરપને મોરલાએ જેવો પકડ્યો ને એવો આકાશમાં હડુડુડુડુડુ કરીને વરસાદ ગઈ જો તો સારંગે સારંગ ગ્રહ્યો તો સારંગ ઉઠ્યો થાય કે દલકો સારંગ જો દઉં તો મુખકો સારંગ જાય. સારંગ એટલે મોર, સારંગ એટલે વરસાદ, સારંગ એટલે રાગ, સારંગ એટલે હરપ, સારંગે સારંગ ગ્રહ્યો તો સારંગ ઉઠ્યો થાય કે દલકો સારંગ જો સારંગ રાગ ગાઉં તો મુખકો સારંગ જાય. નાગ વયો જાય છતાં મોરલાથી રહેવાનું નહીં, બોલાવીને રહેવાનું નહીં. ટેહો ટેહો કરીને બોલ્યો, હરપ છૂટી ગયો, મોરને બટકું ભર્યું અને મોર ડોકી નાખી ગયો. એ મોર નાખી ગયો ડોકી તે શેઢે દીકરી જે વાતતી હતી ને ખડ, એણે કીધું કે જનાવર જીવતા જાલ્યા રે મોર કાં બોલ્યો. એ કાં બોલો રે ક્યાં નહીં, કાં બોલો રે મોર, કાં બોલો મારે ટોડલે બેઠો રે મોર, કાં મારા હૈડાર. ભાઈ વિચારે કે હું જોતી હતી શું થાય. મારા હૈડારો હર જનાવર દેવતા જાલ્યા રે મોર કાં બોલો. આ લોકગીતો છે મને ગમતું અને અતિ સાંસારિક જીવનનું શ્રેષ્ઠ લોકગીત, એટલે કે સંસારની માલિકો રહેનારાનું શ્રેષ્ઠ લોકગીત. ખડવાટીને મજૂરી કરનારા લોકગીત ગાય એ કોઈ મને ફરમાઈશ કરી ગયા. હવે એક વાત કરું ભાઈ, 2-3 ફરમાઈશ જેણે કરી છે ને આ છે જેણે ફરમાઈશ કરી હોય ને એને ઘોર કરવા આવવાનું, નકર કવિતા અમને લાગે. હા, દૂધીનાનું પાટું બોલું પાકડું મારી નાખે. હા, કવિતા દૂધતી હોવી, તમારી ફરમાઈશ પૂરી કરો પણ દૂધવી જોઈએ, ઘોર કરવા આવજો ત્યારે. હાલો ભાઈ, પછી એક પ્રસંગ આપને કહું છું કે 1.25 શેરનું મારું દાતરડું લો ઘડું બોલે લાલીએલું વાર મુંજા એ મુંજા વાલમ જીલો હવે નહીં આવું તારા ભેરી બીડી વાઢવારેલું
મારો પરણો બે હાલિયારેલો ને મારો પરણો બે હાલિયારેલો ને મારો પરણો બે હાલિયારેલો ગયા ઓલા ડુંગરાન ટોચ મુંજા હે મુંજા વાલમ દીલો હવે નહીં આવું તારા ફેરી વીડી વાઢવારેલો બજીરે હવે નહીં આવું બીડ વાઢવારેલો પરણે વાઢાંક સે પાંખ ઉખડારેલો મેરે વાઢું છે આખું બીડ મુંજા હે મુંજા વાલમ દીલો હવે નહીં આવું બીડ વાઢવારેલો ગામડાના શબ્દો જો પરણાનો ભારો મેં ચડાવ્યો રેલો મરી કે મેલી મુને વગડા મુદાર મુંજા એ મુંજા વાલમ દીલો હવે નહીં આવું બીડી વાઢવા